જય જલારામ ખમણ હાઉસ. બધા નાસ્તો કરીને જો નીકળવાનું છે હવે અહીંથી. હવે સીધા સાપુતારા. રાજીને બે હવામાં કઈક લોચો થતો લાગે છે. તો આજના વરસાદી વાતાવરણ વચ્ચે આપણે હવે સાપુતારા જવાનું છે. તમને આગળ સાપુતારાની હિલ સ્ટેશન બધું બતાવીશ. સાપુતારાનો ટેબલ પોઈન્ટ ને આજનું કેવું વાતાવરણ છે ત્યાંની બધી તમને અપડેટ હવે આના પછી આગળના ઓલામાં હું આપીશ. તો હવે અહીંથી હવે આપણે નીકળીને હવે જવાનું છે સાપુતારા. અત્યારે અહીંયા જય જલારામ ખમણ હાઉસમાં અમે નાસ્તો કરવા માટે ઘડીક વાર ઉભા રહ્યા હતા. હવે અહીંથી નીકળીએ છીએ. ફાફડા ને કઢી, ખમણ, ખમણી, પાટોડી. શું પીવું છે? છાશ આય ન મળે રાધી. છાશ આય મળતી છે. આજે સાપુતારા જવાનું છે તો અત્યારે સવારમાં ઘડીક નાસ્તો કરવા માટે અહીંયા રોકાણા છે. રાધીબેન, રાધી શું ખાશો તું? રાધીને તો વેપર ભાવે એટલે એ તો વેપર ખાઈશ. હા, ફાફડા ભાવે એ ફાફડા ખાય. આ બધા વીલ બબલું ખાય છે જો. સાપુતારાનો રોડ ઓલરેડી આવી ગયો છે હવે. તો આપણે હવે લગભગ અડધી કલાકમાં સાપુતારા પૂગી જાવ. તમારે જો બધા છોકરાઓ. રાધી દેખાય છે રાધી? હે વધારે સાપુતારા જવાનો કઈક આનંદ છે. ચાલો હવે સીધા મળશું સાપુતારામાં. સાપુતારામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે ધીમે ધીમે. ગાઢ જંગલ ચાલુ થઈ ગયું છે. સાપુતારા હજી 50 કિલોમીટર બાકી છે. અહીંયા વરસાદ તો અત્યારમાં ચાલુ જ છે. વરસાદ હજી પડ્યો જ છે. વરસાદી વાતાવરણમાં આપણે સાપુતારાની મજા લેવાની છે. આપણે આવી ગયા છીએ અત્યારે ગીરા ધોધ. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ગીરા ધોધમાં જોવાનું છે હવે કેટલું પાણી આવે છે. પાણી તો કે ફૂલ આવતું છે. સાપુતારાના પ્રવાસની શરૂઆત અહીંથી થાય છે ગીરા ધોધથી. હજી સાપુતારા ઉપર 50 કિલોમીટર બાકી છે. ગીરા ધોધનો અવાજ જો અહીં સુધી આવે છે. અને બધાય છોકરાઓ બધા જો હાલ્યા જાય છે. આપણે જોઈએ હવે ગીરા ધોધ. હો જબરું પાણી દેખાવા માંડ્યું છે અત્યારથી. આ બધા જો ગીરા ધોધ હવે જાય છે. પાણી આવે છે ફૂલ ગીરા ધોધમાં. ઉપરવાસમાં વરસાદ બહુ સારો એવો પડ્યો છે એટલે સારું એવું પાણી અત્યારે ગીરા ધોધમાં આવે છે. આપણે આગળ એકદમ નજીક જઈને જોવાનું છે. જબરદસ્ત વ્યૂ ગીરા ધોધનો અહીંથી આવે છે. એકદમ મસ્ત નેચરલ. આ બધી લાકડાની વાંસની બધી વસ્તુઓ છે. અહીંયા બધું મળે છે આ ગીરા ધોધ પાસે. સરસ મજાની કલાકૃતિ બધી. જો આ ઘડિયાળ છે. આ લાકડાનું બધું જો
બહુ સરસ સરસ વસ્તુઓ છે બધી. આ જો આ શું છે? આ પંખો. પંખો છે. અરે વાહ, જો અરે વાહ, આ તો કંઈક અલગ જ છે. તો ગોપી પવન નાખ તો. જો આ રાધી તે શું લીધું? રાધીએ કંઈક વસ્તુ લીધી છે. તે શું લીધું? જો આ ગોપીએ લીધું. આ વિજયભાઈ આ બધાને વસ્તુ કંઈક લઈ દીધી છે. તો આ ધનીએ કંઈક અલગ લીધું. આ શું છે? ટાઈમર છે. આ શ્યામલાલે કંઈક કેમેરો લીધો છે. જો આ અમારે મિત્ર વિજય, જો આ બધા છોકરાઓને બધું વસ્તુ બધી લઈ દીધી છે. જો હાલો હવે આપણે ગિરાધોધ જોવાનો છે. આ બધી અલગ અલગ વસ્તુઓ તમે જોઈ શકો છો. આ બધું લાકડાની વસ્તુઓ છે બધી. જો લાકડાની, જો મગર છે. આ લાકડાની એ રીતનું એની પેલી કરેલી છે કે જો એ આખી હલે હોત ને. જો આ માછલી છે તો એ હલે. જો માછલીની પૂંછડી હલે છે. લાકડાનું ટ્રેક્ટર બનાવ્યું છે. હા, સ્વરને અમારે આવી ગાડી ગમે છે. તો સ્વરને ગઈ વખતે આવી ગાડી લઈ દીધેલી. નાની ટ્રેન છે. આ બધા જો તીર કામઠા બનાવેલા છે. બહુ બધી સરસ સરસ વસ્તુઓ બધી અહીંયા મળે છે. નાના છોકરાને રમવા માટેના તો ABCD છે. અહીંયા એક લાકડાની કંઈક અલગ વસ્તુ છે. જો નાના છોકરાને રમવા માટે ABCDની છે. એકડા છે, મણકા છે. આ છોકરાઓ માટેના પર્સ છે. આ એક ટાઈમર છે. આને ચેન્જ કરીને આમ કરી નાખો એટલે જો ટાઈમર ચાલુ થઈ જાય. પહેલાંના જમાનામાં ટાઈમર આ રીતે બધા ટાઈમ જોતા. આ એ ટાઈમર, એનું એક આધુનિક રૂપ આપેલું છે આમાં. બહુ સરસ મજાની બધી વસ્તુઓ છે. હવે આપણે ગિરાધોધની એકદમ નજીક આવી ગયા છીએ. અહીંથી હવે આપણે જોવાનો છે ગિરાધોધ. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થયો છે. તો હવે આપણે ગિરાધોધ જોઈ લઈએ, પછી હવે અહીંથી આગળ વધવાનું છે. બહુ સરસ. અહીંયા જો કમરખ મળે છે, કાકડી મળે છે, મકાઈ મળે છે, સીતાફળ મળે છે. આ બધી વસ્તુઓ બધી મળે છે. લીંબુ સોડા. આમાં થોડુંક ધ્યાન રાખીને હાલવું પડે એવું છે, કારણ કે આ બધું થોડુંક ચોમાસાના હિસાબે છે ને શેવાળ જેવું થઈ ગયું. આપણે આવી ગયા છે ગિરાધોધની એકદમ નજીક. આ ગિરાધોધનું પાણી બહુ ઝડપથી આવે છે. અમારા શ્યામભાઈ જોવે છે, રાધી છે, સ્વર છે, ગોપી, આ બધા. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે અહીંયાથી ઝડપથી બહાર નીકળવું પડશે, કારણ કે પાણી એટલું બધું છે ગિરાધોધમાં અહીંયા. આ છે ગિરાધોધ, સાપુતારાનો પ્રખ્યાત ગિરાધોધ. જોઈ શકો છો. ફૂલ વરસાદ હોવાથી અહીંયા પાણી વધારે છે. હવે બધા અહીંયા ફોટા પાડી લીધા છે. હવે અહીંથી જવાની તૈયારી કરવાની છે. હવે ગિરાધોધથી નીકળીને હવે જવાનું સાપુતારા. અહીંયા સરસ મજાનું વાતાવરણ છે ગિરાધોધમાં. તો ગિરાધોધ જોઈને હવે અહીંયાથી હવે આગળ જવાનું છે. આ ગિરાધોધનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરાક તમે અમને કોમેન્ટથી જણાવજો. ગિરાધોધનું અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે. તો સાપુતારા બાજુ આવતા હોય તો અહીંયા તમે ગિરાધોધની મુલાકાત અવશ્ય લેજો. ગિરાધોધ અહીંયા
એક જોવાલાયક મસ્ત સ્થળ છે. તો હવે આપણે જઈએ સાપુતારામાં અને મળીએ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં. સાપુતારામાં ત્યાં વાતાવરણ તો બહુ સરસ હશે, કારણ કે અહીંયા એટલું સારું વાતાવરણ છે, તો હજી ત્યાં તો આનાથી પણ વિશેષ સારું વાતાવરણ આપણને ત્યાં જોવા મળશે. ચાલો તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો અહીંયા ગિરાધોધ આવ્યો ને અહીંયા કમરક મસ્ત મળે. જો કમરક છે, કાંકડી છે, એ બધું અહીંયા મસ્ત મળે. આ ખટુમરા છે, ખટુમરા પલાળીને ખાવાના હોય છે, બહુ મસ્ત હોય. જો અમે આ કમરક લીધું. કમરક જોઈને કોને કોને મોઢામાં પાણી આવે ને એ જરા કહેજો. કમરક વસ્તુ જેવી નામ લ્યો ને તો મોઢામાં પાણી આવી જાય. આ એ કમરક છે. લઈ લે ગોપી. જો હવે આગળ હું ને ગોપી બે લઈને જાય છે. હવે કમરક જાય. સીતાફળ બહુ મસ્ત છે, મકાઈ છે. આ છે સાપુતારાનો ગિરાધોધ. તો મિત્રો અહીંથી પણ જઈ શકાય છે. તમારે સેલ્ફી પાડવી હોય, ફોટા પાડવા તો અહીંથી પણ પાડી શકો છો. સાપુતારાના ગિરાધોધમાં અહીંયા તમને ખરેખર મજા આવશે. અને આવો ને, અહીંયા સ્પેશિયલી એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. આ સેલ્ફી પોઈન્ટ છે. આ સેલ્ફી પોઈન્ટથી પણ તમે અહીંયા ઊભા રહીને ફોટા લઈ શકો, અને નીચે જવું હોય તો તમે નીચે પણ ઉતરી શકો. એ રીતનું આખું બનાવેલું છે. અહીંયાથી તમે નીચે જઈ શકો છો. અત્યારે ગિરાધોધનો બહુ મસ્ત નજારો છે, આપ જોઈ શકો છો અહીંયાથી. આ બધી લાકડાની કલાકૃતિઓ છે, જોઈ શકો છો. જો હરણ, કાળિયાર, આ બધી ઘરે રાખવાની બધી વસ્તુઓ, ટોપલીઓ, લાકડાના ગણપતિ બનાવેલા છે. જો આ બધા શોપીસ પણ આપ જોઈ શકો છો, લાકડાના છે. આ ડાંગના બધા આદિવાસી એની બધી આ કલાકૃતિઓ છે બનાવેલી. આ ડાંગના બધા તો દેશી બિયારણ. ઓર્ગેનિક ફૂડ. આ બધા નાગલીના પાપડ, ભૂંગળા, નાગલીનું આ બિયારણ, આ બધું કઠોળ, નાગલીનું બધું મળે છે. નાગલીના પાપડ,